तो स्वागत है गाइस તમારું વીકે ક્રિએશન એક નેક્સ્ટ વિડિયોની અંદર। તો આજે ગાइस આપણે જોરદાર રીતે એક એડિટ સ્ટેટસ બનાવતા શીખવાડવાના છે, બરાબર છે। તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને આપેલા બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો, કારણ કે આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડિયો નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી શકે અને તમે નવા ટ્રેન્ડિંગ સોંગ ઉપર સૌથી પહેલા સ્ટેટસ બનાવતા શીખી શકો। તો ગાइस વિડિયો સ્ટાર્ટ કરતા પહેલા એક ડેમો પ્રીવ્યુ વિડિયો જોઈ લે, પછી આપણે જે વિડિયો છે એને સ્ટાર્ટ કરીએ। અને મટીરિયલ ડાઉનલોડ કરતા ના ફાવે તો અલગથી એક લિંક છે વિડિયોની અંદર, એટલે ડિસ્ક્રિપ્શનની અંદર, બરાબર। તે વિડિયો જોઈને તમે આરામથી મટીરિયલ ડાઉનલોડ કરતા सीखी सको जो फूल प्रोजेक्ट, बराबर है। तो वीडियो स्टार्ट करता पहला डेमो पर वीडियो जो लीए, पछी आपणे जे वीडियो है एने आपणे आगळ स्टार्ट करीए। तो सौ प्रथम डेमो स्टेटस जोई लीए। छोड़ी देजो से मारा गज नहीं वागे मारा, छोड़ी देजो से मारा गज नहीं वागे मारा, ए बोले तो ये पासा करशो ना सी चाला रे। तो गाइस यार बस एक ही चीज कहूंगा कि अगर ये वीडियो आपको जरा सी भी अच्छी लगे तो प्लीज यार इस वीडियो को लाइक करना, और जिन लोगों ने पहले से सब्सक्राइब कर रखा है उनको दिल से सलाम, और जिन्होंने सब्सक्राइब नहीं किया है वो प्लीज चैनल को सब्सक्राइब कर। तो અહીંયાથી ગાइस તમારી જે અલાઇટ મોશન એપ્લિકેશન છે એને તમારે ઓપન કરવાની છે। ઓપન કરશો એટલે તમે જોઈ શકો છો કે આ પ્રકારની બે પ્રોજેક્ટ તમને ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મળી જશે, બરાબર છે। તો તમારે બંનેને ઇમ્પોર્ટ કરીને અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર ઓપન કરવાની છે। જે તમે પ્રોજેક્ટને ઓપન કરશો એટલે આપણી જે ફોટાવાળી જે પ્રોજેક્ટ હોય એને પહેલાં તમારે ઓપન કરવાની છે। તમે જોઈ શકો છો આપણી જે ફોટાવાળી જે પ્રોજેક્ટ છે એને આપણે ઓપન કરી લીધી છે। હવે તમે જોઈ શકો છો કે આ પ્રકારે આપણે ફોટા હશે, તો તમારે તમારા ફોટા લગાવવાના રહેશે, જેનો પણ વિડીયો તમારે બનાવવાનો હોય એનું, બરાબર છે। તો તમે જોઈ શકો છો આ જે પહેલો જ ફોટો છે, તો તમે જોઈ શકો છો જે પહેલી લેયરવાળી જે ફોટો છે તેની પર તમારે લેયર પર ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે કે આ પ્રકારના તમને ઓપ્શનો જોવા મળશે। તમે જોઈ શકો છો એક ઓપ્શન જોવા મળશે કલર ફિલ્ડવાળો, તો તેની પર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો તમારી ઇમેજવાળો જે ઓપ્શન છે તેની પર ક્લિક કરશો એટલે તમારી જે ગેલેરી ફાઇલ છે એ ઓપન થઈ જશે અને તમારો PNGમાં કન્વર્ટ કરેલો ફોટાને તમારેથી લઈ લેવાનો રહેશે, બરાબર છે। ત્યારબાદ તમે ફોટો લઈ લો એટલે તમારે એક નીચે બીજા નંબર પર એક ગ્રુપ એડિટવાળું જે ફોટો છે એટલે કે જે લેયર છે તેની પર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો કે એડિટ ગ્રુપવાળું જે ઓપ્શન છે તેની પર તમે ક્લિક કરવાનું છે અને આ રીતે તમને બે અંદર ગ્રુપ લેયર મળી જશે। હવે તમે જોઈ શકો છો આ રીતે તમારે જે પહેલી લેયર છે તેની પર તમારે ક્લિક કરવાનું છે। જે તમે પહેલી લેયર પર ક્લિક કરશો એટલે આપણા જે ફોટા છે એ તમારે વારાફરતી કરવાના રહેશે બધા જ ફોટાને, બરાબર છે। તો તમે જોઈ શકો છો આ રીતે બે લેયર છે, તો નીચેવાળી જે લેયર છે ફોટાવાળી છે તેની પર તમારે ક્લિક કરવાનું છે અને ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો અહીં તમારે કલર ફિલવાળું જે ઓપ્શન છે તેની પર ક્લિક કરીને સિમ્પલી રીતે એની પિક્સઆર્ટ લખ્યું છે, જે આગળ ફોટો લગાવેલું છે PNGનું, બરાબર છે, પિક્સઆર્ટની અંદરનું, તો તે પિક્સઆર્ટ લખ્યું છે તેની પર તમારે ક્લિક કરશો તમે જોઈ શકો છો આ રીતે તમારો જે ફોટો છે એ તમારેથી લગાવી લેવાનો રહેશે, બરાબર છે। હવે તમારે સેમ રીતે બીજી જે લેયર છે ગ્રુપ લેયર તેની પર ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા બાદ કલર ફિલવાળો જે ઓપ્શન તેની પર ક્લિક કરીને આ રીતે આની અંદર પણ તમારે જે ફોટો તમારે લગાવવાનો હોય સેકન્ડ બીજો ફોટો એ તમારે લગાવી લેવાનો રહેશે, બરાબર છે। હવે તમારે આ રીતે બધા જ ફોટા વારાફરતી લગાવી દેવાનો રહેશે। આપણે વિડીયો થોડુંક સ્કીપ કરીશું લાંબો થવા માટે, બરાબર છે। ફટાફટ તમે જોઈ શકો છો બધા જ ફોટો લગાવી દીધા છે। હવે તમારેથી બેક આવતું રહેવાનું છે। બેક આવ્યા બાદ અહીંથી આપણે તમારે એનિમેશન છે ઉપર તમે જોઈ શકો છો તેની પર તમારે ક્લિક કરવાનું છે અને ક્લિક કર્યા બાદ તમારે પ્રોજેક્ટ PNGની નીચે એક હશે કરંટ ફ્રેમ PNG વાળો, તો તેની પર ક્લિક કરીને ફોટાને તમારે સેવ કરવાનો રહેશે। કંઈક આ પ્રકારે તમે જોઈ શકો છો આપણે ફોટાને સેવ કરી લઈશું અને ફોટો સેવ થઈ જાય એટલે આપણે જે મેન પ્રોજેક્ટ છે એને તમારે ઓપન કરવાની રહેશે। તો તમે જોઈ શકો છો આપણે ફોટો અહીંથી આપણે સિમ્પલી રીતે સેવ વાળો જે ઓપ્શન છે તેની પર ક્લિક કરીને ફોટાને કમ્પ્લીટલી સેવ કરી દઈશું આપણી ગેલેરી અંદર, તમે જોઈ શકો છો। તો તે ગાઈસ તમે જોઈ શકો છો આપણે ફોટાને સેવ કરી દીધું છે, બરાબર છે। હવે તમારે જે આપણી જે મેન પ્રોજેક્ટ છે, બરાબર છે, એને તમારે ઓપન કરવાનું છે। તમે જોઈ શકો છો આપણે ફોટાને સેવ કરીને બેક આવતું છે। બેક આવ્યા બાદ આપણે જે ફૂલ પ્રોજેક્ટ છે મેન પ્રોજેક્ટ એને તમારે ઓપન કરવાનું છે। ઓપન કરશો તમે જોઈ શકો છો આ રીતે તમને લેયરો જોવા મળશે અને તમને સોંગ પણ જોવા મળી જશે, બરાબર છે। તો હવે તમારે પહેલા સુધીને પ્લસ ફોટો જે આઇકન છે તેની પર ક્લિક કરવાનું છે। મીડિયા જે ઓપ્શન છે તેની પર તમારે ક્લિક કરીને જે ફોટો તમે એડિટ કર્યો છે પ્રોજેક્ટની અંદર, બરાબર છે, સેવ કર્યું છે એને તમારેથી લઈ લેવાનો રહેશે ફોટાને, બરાબર છે। કંઈક આ પ્રકારે આપણે ફોટાને લઈશું તમે જોઈ શકો છો, બરાબર છે। હવે તમારે જે ફોટાની લેન્થ છે તમારે મ્યુઝિકને એન્ડ સુધી કરી નાખવાનું છે, કંઈક આ પ્રકારે તમે જોઈ શકો છો। ત્યારબાદ જે ફોટો છે એની પર તમારે હોલ્ડ કરીને નીચે તરફ ખેંચીને આપણે જે મ્યુઝિક છે એની ઉપર તમારે ફોટાને મૂકી દેવાનો રહેશે, કંઈક આ પ્રકારે તમે જોઈ શકો છો। ત્યારબાદ ગાઈસ તમે જોઈ શકો છો કે આપણે જે વિડીયો છે એ જોરદાર રીતે ડેમો પ્રમાણે બની તૈયાર થઈ ગયું છે। તો હવે જે વિડીયો છે એને તમારે ફક્ત એક્સપોર્ટ કરી લેવાનું રહેશે। તો એક તમને વિડીયો ગમ્યો હશે, વિડીયો ગમ્યો તો એક લાઇક કરીને, જો ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને આપેલા બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો, કારણ કે એવા જ ઇન્ટરેસ્ટિંગ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે। અને વિડીયોની અંદર તમને કંઈ પણ પ્રોબ્લેમ પડે તમે મને કમેન્ટ કરી શકો છો, તો તમે મને વોટ્સએપ મેસેજ પણ કરી શકો છો। તો એની કેસ આપણે પૂરું કરીશું, પછી મળશું નેક્સ્ટ વિડીયોની અંદર। જય માતાજી।